નમસ્કાર. ટુડે ગુજરાતી ન્યૂઝ ક્રાઇમ રિપોર્ટમાં આપનું સ્વાગત છે. વાત કરશું બનાસકાંઠાના એવા ક્રાઇમની કે જે ક્રાઇમમાં પુરવઠા અધિકારી કીર્ત ચૌધરી અને ટીમે રાસનિંગ કાળાબજારનો એક મોટો જખીરો કહી શકાય તે પ્રકારનો જથ્થો ઝડપી પાડ્યો છે. અમલીગઢના વિરમપુર ખાતે આ ડિટેક્શન કરવામાં આવ્યું છે, જપ્તી કરવામાં આવી છે. ત્યારે જિલ્લા પુરવઠા અધિકારી કીર્ત ચૌધરી અને જિલ્લા કલેક્ટરના સીધા આંદોલનની નીચે થયેલું આ ઓપરેશન સફળ ઓપરેશન તરીકે બહાર આવ્યું છે. જોઈએ આ ક્રાઇમ રિપોર્ટ. કાયદાના હાથ લાંબા હોય છે અને માટે જ કાયદાની કોર્ટો ટ્રાયલ બાદ પુરાવા આધારે આરોપીઓને કરે છે જેલ હવાલે. કોર્ટ ટ્રાયલમાં સાક્ષી અને દસ્તાવેજી પુરાવાઓ ગુનેગારને કરે છે બેદબાર. સીસીટીવી, ફિંગરપ્રિન્ટ, એફએસએલ, ડીએનએ ટેસ્ટ, હેન્ડરાઇટિંગ, મોબાઈલ લોકેશન, ડિજિટલ પુરાવા ક્રાઇમ બાદ બને છે ઇન્વેસ્ટિગેશનનો મહત્વનો આધાર. નિત્ય ક્રાઇમની ઘટનાઓના વિશેષ અહેવાલ માટે જોતા રહો ટુડે ન્યૂઝ. ઘટનાની વિગત કંઈક એવી છે કે પુરવઠા અધિકારી કીર્ત ચૌધરીને જિલ્લા કલેક્ટર બરનવાલ અને ટીમ દ્વારા આદેશ આપવામાં આવ્યો હતો. પુરવઠાનું ખાસ કરીને રેશનિંગ જે પુરવઠો છે, ગરીબોના રેશનિંગ કાર્ડથી મળતો ફાળવવામાં આવતો જથ્થો, તેનું કાળાબજાર મોટા પ્રમાણમાં સરહદી અમીરગઢ વિસ્તારમાં થતું હોવાની બાતમી મળી હતી. આ બાતમી આધારે કીર્ત ચૌધરી જિલ્લા પુરવઠા અધિકારીએ પંચો રૂબરૂ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. વિરમપુર ખાતે એક શકમંદના મકાનમાં આ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને આ સર્ચ ઓપરેશનમાં રેશનિંગ પુરવઠો કહી શકાય તે પ્રકારના ઘઉં, ચોખા અને ખાંડનો જથ્થો મળી આવ્યો હતો. શંકાસ્પદ આ જથ્થો તાત્કાલિક અસરથી સીઝ કરવામાં આવ્યો હતો અને આ જથ્થો સીઝ કરી કીર્ત ચૌધરી પુરવઠા અધિકારીએ હાલ તપાસ ચાલુ કરી છે. રાસનિંગ પુરવઠાનો આ જથ્થો પ્રવીણ રામદીન અગ્રવાલ અમીરગઢ વાળાનો પ્રત્યક્ષ કબજા એટલે કે કોન્શિયસ પોઝેશનમાંથી પકડવામાં આવ્યું છે, દુકાન અને ઘરમાંથી. આ જથ્થો તેઓ ક્યાંથી લાવ્યા હતા, આ જથ્થો કયા કયા દુકાનદારો દ્વારા વેચાણ કરી અહીં સુધી પહોંચાડવામાં આવ્યો હતો અને આ જથ્થો કાળાબજાર માર્કેટમાં ક્યાં મોકલવામાં આવતો હતો, આ તમામ બાબતોની હાલ તો જિલ્લા પુરવઠા અધિકારી કીર્ત ચૌધરી દ્વારા ક્રોસ ચેકિંગ હાથ ધરી તપાસ હાથ ધરવામાં આવશે. તવાઈ આવશે એ તમામ દુકાનદારો કે જે અમીરગઢ, વિરમપુર આજુબાજુ પોતાના દીનદયાળ ભંડાર ધરાવી રહ્યા છે. ક્રોસ ચેકિંગમાં તમામના જથ્થાની આવક જાવકના હિસાબો પણ ચેક કરવામાં આવશે. ત્યારે આ મોટો જથ્થો 95,600 થી વધુ કિંમતનો હાલ તો સીઝ કરવામાં આવ્યો છે. ટુડે ગુજરાતી ન્યૂઝ સ્પષ્ટ કરવા માંગે છે કે જિલ્લા કલેક્ટર વરુણ બરનવાલ રેશનિંગ પુરવઠાના કાળાબજારને અટકાવવા માટે કાયદાની કડકાઈએ મજબૂત આદેશ કામ કરી રહ્યા છે અને આ આદેશની અમલબજાવણીમાં કીર્ત ચૌધરી જિલ્લા પુરવઠા અધિકારીની ટીમ કામે લાગી છે. આ ટીમે તાજેતરમાં જ દાંતા, વડગામ, પાલનપુર શહેરી વિસ્તાર, ડીસા તેમજ અનેક જગ્યાઓ દરોડા પાડ્યા છે. મોટો રેશનિંગ જથ્થો ઝડપ્યો છે. હાલનો આ નવીન દરોડો સફળ દરોડો કહી શકાય, કેમ કે 95,600 થી વધુનો જે જથ્થો છે, શંકાસ્પદ જથ્થો ઝડપવામાં આવ્યો છે. અમીરગઢ રેશનિંગ પુરવઠાનું આ કાળાબજારમાં હાલ તો પુરવઠા અધિકારી તપાસ હાથ ધરી છે. જોકે સતત થતા દરોડાથી કાળાબજારમાં રોકાયેલા જે તત્વો છે, માફિયાઓ છે, કાળાબજારિયાઓ છે, તે હાલ તો ભૂગર્ભમાં ઉતરી ગયા છે. અનેક નવા ખુલાસા થઈ શકે છે જ્યારે ક્રોસ ચેકિંગ કરવામાં આવશે. ત્યારે શું કહી રહ્યા છે જિલ્લા પુરવઠા અધિકારી કીર્ત ચૌધરી, આવો જોઈએ. ગઈકાલે માન્ય કલેક્ટર સાહેબશ્રીના સૂચના અને માર્ગદર્શન હેઠળ અમીરગઢ તાલુકાના વિરમપુર ગામે પ્રવીણકુમાર રામદીન અગ્રવાલના ગોડાઉન તેમજ દુકાનમાં સર્ચ કરતા ચોખા, ખાંડ, ઘઉંનો અંદાજિત 4,000 કેજી જેટલો જથ્થો અમને મળી આવ્યો હતો, જેની કિંમત 94,611 રૂપિયા થાય છે અને તમામ જથ્થો સીઝ કરી અને આગળની કાર્યવાહી અમે શરૂ કરેલી છે. સાથે સાથે આપના માધ્યમથી હું એક અપીલ પણ કરવા માગું છું કે માન્ય કલેક્ટર સાહેબની સૂચના અનુસાર આ પ્રમાણે કાર્યવાહી કરતા તત્વોની જો અમને બાતમી આપવામાં આવશે તો બાતમીદારનું નામ અમે ગુપ્ત રાખીશું અને તેમને પણ પ્રોત્સાહિત કરીશું. તો ફરીથી પણ હું એક અપીલ કરું છું કે આવી બાતમી અમને મળતી રહે તેવા આપના દ્વારા પણ પ્રયત્ન કરશો એવી વિનંતી કરું છું. દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. વધુ સમાચારો સાથે સતત જોડાતા રહો. ટુડે ગુજરાતી ન્યૂઝની પોતાની વેબસાઇટ છે. તાજા સમાચારો માટે લોગિન કરો www.todaygujaratinews.com. નમસ્કાર. કોર્ટ ટ્રાયલમાં સાક્ષી અને દસ્તાવેજી પુરાવાઓ ગુનેગારને કરે છે બેદબાર. સીસીટીવી, ફિંગરપ્રિન્ટ, એફએસએલ, ડીએનએ ટેસ્ટ, હેન્ડરાઇટિંગ, મોબાઈલ લોકેશન, ડિજિટલ પુરાવા ક્રાઇમ બાદ બને છે ઇન્વેસ્ટિગેશનનો મહત્વ.
ક્રાઇમની ઘટનાઓના વિશેષ અહેવાલ માટે જોતા રહો ટુડે ન્યૂઝ.